वकादारी तलवार के कटाने में रेल का बड़ा राजा बोलावे बदल हावी हो रहा है और हम गिरा प्रधान राजा बोलावे बदल हावी हो रहा है अरे वो राजा दरबार हो आप दरबार राजा बोलावे बदल हावी हो रहा है राजा बतानी अभी जब पुल बंद कराया और शाबाश वाला प्रधान अरे बतानी अभी जब पुल बंद कराया अरे मैं गले वाला बात बता अभी जब पुल बंद कराया स्टॉप ले लियो ड्यूटी ठीक है ले लियो घड़ी खवा बापूजी ने घड़ी खवा प्रधान जी ओ क्या आज हमारी આ ગડો પીકલની પ્રજા આપણે આ ગાડા પીકલની પ્રજા અરે આજ સુના સુડ્યા રડી રહી છે હા કે દુખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ આપણી પ્રજાની તો આજ તમને શું વાત કરું હે કે તમારી રાજા હોય મારા જો પ્રજા હોય તો આજ ગડો પીકલની પ્રજા આપણી ગાડા પીકલની પ્રજા આમાં ચાલવી જોઈ અરે ઉપાધિ મૂકી દો આમાં ચાલે પ્રધાનજી હો કે સમા ગડના કાગરે શું થયું બરી આજ કાળી કોયલ ટવકા કરે છે એ તો બપોરની ન્યાય આમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે કોઈ દુશ્મનના ઘરના મહેમાન ક્યાં જ મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરાબર છે બાપુજી કે રાજની માલિકો રેવા ચોકી ફેરે કરી દો અરે કેવા કરી દો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં બરાબર પ્રજા સિવાય રાજમાં ચકલું પણ ફરક જાય કાઈ નો ફરક દો બાપુ સકી છે શકો બેહી જા બાપુ હયા માથે પથ્થર રાખી અને આજી ગોદી કોઈ ફિરકો હવે ફરકવા દેવું બાપુ તમે મારા પર ભરોસો નહીં કે હે બજે બાબુ સોરી અડાઈ ગયું સોરી બાપુ સોરી કીધું પણ અરે જિંદગી તારી નાખી હવા રામારા ભામા સોરી નો બોલ બાપુ લે તો તેરી ઝલક સ્વરૂપી पुष्पराज पुष्पराज मैं झुकेगा नहीं पुष्का मैं पुष्का साला झुकेगा नहीं पुष्का राज झुकेगा बाबू तुम्हारे का झुकेगा बाबू झुकेगा ले पुष्प ने दी गया पुष्प नो टेपो तोड़ी न बोल बाबू पुष्का ने झुकावी दीधो तो न बोल बस पुष्का एठा बेही गया पुष्का हाँ આવ્યો બંગલા માંથી આવ્યો વાહ અવની વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વાળીને આવી જો આલ્યો આવો સેણામાં લેતી આવો લેતી આવજે બસ જાઓ લે હાલે ડોઈ ઠીંગુ આવી લાગે જો ને હાલે જો ડોઈ લે ડોઈ ઠૂંઠી આવી લાગે વાહ ઢૂંઢકી વાહ વાહ જંબો વાહ કારી કોલાલી બોલે સારા કારી કોલાલી બોલે સારા એ બો કેસયા બોલિયા લીડા બોલિયા બોલે સે કહો બોલિયા બોલે સે કહો બોલિયા મને માયા લગાડી દીધી લગાડી ટેહું હા શિવા ભગત લગાડી
એ રાજમાં છે કોઈ હાજર? એ આર્યા તાર જીજાજી આ બેઠા. એ હુસૈન શેનો જીજાજી? કેમ તમારો જીજાજી નો થાવ? કેમ અમાર બેન દીધી તને કઈ? તો તમને કાયમ પાણી ભરવા દઉં છું. હા. તો આ બે રાખ્યું એકાદી દે તને કઈ વાંધો? એ નારે ના તને નથી દેવી. કેમ નથી દેવી? એ તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી. એલી કુવામાં નાખી દેવા કરતા મને તને તો થોડું મારું ઘરે ફીરું ફીરું લાગે. ના ના આપણે ભર્યું ભર્યું નથી રાખવું, ખાલી છે ઈ બરોબર છે. એલી એકાદી તો દે. એ એકઈ નથી દેવી. કેમ નથી દેવી? એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે. હે હા ક્યાંથી આવે છે? આગે આગે થી. હા તે આગે આગે થી જ આવે ને. કેમ? આ ટુકડા વાળા બધા તાર બેન ને ઓળખે છે કા કે તાર બેન કેવી છે ની. કેવી છે? હાવ ગોબરી મરી છે. ભાઈ પાંચ બાયું ને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે. ઈ પાંચ બાયું ને ખબર આ તાર બેન ક્યાંક પાર્લર માંથી આવી લાગે. અને તો બધું ઠીક છે તો આટલી બધી આ તૈયાર થઈને ગયું થયું ક્યાં? એટલે તને કાંઈ ખબર નથી. એલી અવની ખબર હોય તો હું કઈ તને પૂછો મારી બેન. આને બપોરે આમંત્રણ દેવા નહોતી ગઈ. એ બપોરે આમંત્રણ દેવા ગઈ હતી પણ ઘેર જ નતો. પણ બપોરે હું પાડા તમારો ગયો હોય તું ટાણા કટાણા વગર ની આવી થોડી તો હું થોડો કાંઈ કીધે હોય કે હવારમાં આવાય કે રોંઢાક નો હોય ઢૂંઢી. અમે હવારે આવી કે રોંઢે આવી અમે ઓસિતાનું ગોઠવ્યું મારા કલેજા. વાહ મારી કલેજી વાહ. એક નહીં પણ અમે ટાણા કટાણા વગરનું ગોઠવું હોય ત્યારે જ કેવા આવી ને. પણ હતું શું ઈ તો કયો? એ મારી બેન ભોટીની હગાઈ હતી. ઓ માય ગોડ. આ ઢૂંઢીનું થઈ ગયું. હા આ ઢૂંઢીનું ક્યાં ઠપ કર્યું એલી? આઈ નજીકમાં જ દઈ દીધી. ક્યાં કરે? આઈ સમાડી જ દીધી. સારું સારું લે છોકરો શું ધંધો કરે? એ છોકરાને સમાડીના બસ સ્ટેન્ડમાં વડાપાવની લારી છે. મરે એટલે આવું કાંઈ વાંધો ને ક્યારેક નીકળશું ખાતા જાઉં. જાજે પાછા ઓલા જમ્બો વડાપાવ બનાવે. કયા બનાવે છે? જમ્બો. તે તારી બેનની જંબો જેવી છે જો. હે મોટો જંબો. અને ઈ તો બધું ઠીક છે તો તમારે ત્યાં પાણી ભરવાનો ટાઈમ છે બેનો? એ અત્યારે ન આવી તો ક્યારે આવી? એ મારી બેનડીયું કાંક ટાઢા પર આવે. એમ નહીં આ ટાઢો પોર નથી તે હું કઈ ગરમ પોર છે. એ ગરમ પરની વાત ન હોય અત્યારે મારા બાપુ ભરનિંદ્રમાં સૂતા હોય. એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાવ. એ તું ધીમે ધીમે ન પડે હમણાં તું અહીં બધું ખભડાવી નાખીશ. કાંઈ વાંધો નહીં કોઈની દીકરીઓને પાણી ભરવાનું ના ન પાડું. પાણી ભરી લ્યો ત્રણેય બેનું સાનું મન્યું ઘર ભેગ્યું થાવ જાઓ. એ કા શું ઊભો તો રે. કાંઈ કામ છે? એમ અમે સાન્યું મન્યું નથી જવાનું. તો અમે ત્રણેય બેનું અહીંયા રાસ રમવાનું છે. નહીં હો રાસ આય નહીં રમવાનો. રાસ તમારે ઘીરે જઈને બંગલામાં રમજો જાઓ. કેમ? આય નહીં આય મારા બાપુ જાગી જાય તો મને વટે. એમ નહીં અમને હરખ ન હોય. શેનો? એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે અમે ત્રણેય બેનું રાસ રમવાનું. કેટલા વર્ષે થઈ ગયું આનું? 35 વર્ષે. હા, હા. તો નાનપણમાં ઠપ કર્યું તમે. તો થોડીક મોટીયું થવા દે ને બેયને. એમ તો હજી ઉંમરમાં નાન્યું છે. મારા પપ્પા કે લગન 10-15 વર્ષ પછી બે બેનું ના હારે કરવાના છે. સમજી ગયો તો 45 ભોગાડવી એમ ને? કઈક ઉંમરમાં થાય તો જ ઘરે બારે કરાય ને. એ તારી દોહીની બેની દાઢું વહી જાય. એ ઘરના સોખા ફિટ કરાવી દે. હા કાંઈ વાંધો નહીં જી ફિટ કરાવી લીધો છાનું મુનિયું પાણી ભરી લ્યો. મો દેખાડો નહીં બાપુ જાગી જાય મને વટી જાય. બરાબર જાઓ. એ હું પણ ઊભો તો રે. શું છે બેની? એ અમે તો રાસ રમવાનું પણ ભેગા તારે રમવાના છે. પણ મારે તારી ભેગું ઘણું રમવું હોય પણ મન માર બાપુ અડી જાય. બાપુને પૂછાય ને શું? કે આવની બોડી અને ઢૂંઢી ઢૂંઢી હા ત્રણેય બેનું રાસ રમે એની ભેગા બે ઘુમરા મારું. આગી વહી જા હલે આમરી જા ઢૂંઢી. આ ઓલી લંડન હાહેરા રહી છે ને તે મહેમાનને ઘીરે રહેવા દેવાય ને એને ક્યાં બિસાડીને લઈ આવી. કેને રમતા આવડે હે? આવડે જ ને. એમ કાક તો મહેમાનને જોવા જ છે રમતા. એ ઘડી કમા બાપુ ને ઘડી કમા. તારો મહેમાનને લીધે હું ભૂલી ગયો ક્યાં પૈગો તો એ મને ન ખબર પડી. એમ નો જાગે કા બાપુ ઘડી કમા પટિયાલ બાપુજી ને ઘડી કમા. બોલો પ્રધાનજી. બોલો છું બાપુ અવની ઢૂંઢી અને ભોટી તેની બેનું રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરજ્યું રાહડા જમાવવાનું થઈ છે. તમે કહેતા બે ખુમડા મારી લાવ પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો છો પણ માલી કા ખુમડા ગમે અવની એ અહીંયા ઊભી. મને મારા બાપુ અટી ગયા. તમે તેની બેનું જમજમા હું જો મને નહીં મેળ આવે. પણ તને બાપુને પૂછતા જ નથી આવડતું.
તો કેમ પૂછવાને? ઓલું હડકાયું કૂતરું વડકા ભરતું હોય એમ પૂછતો બાપુ આ પાડે? પણ તે કીધું એમ તો પૂછ્યું. એ બાપુને પ્રેમથી વાલ ભર્યું પૂછાય. ત્યાં શેના ફીરું હતું? બાપુ પાસે જવાય, બાપુનો ગાલ પકડાય, કેવાય દીકા રાહડે રમવા જવા દ્યો ને. મારે દીકો કેવાય? કા ઈ મારો બાપ છે, હું એનો દીકો છું. એ ઈ તો બધાયને ખબર છે કે ઈ તારા બાપ છે ને તું એનો દીકો છો, પણ પ્રેમથી દીકા કહેવામાં આવે. હે? હા, હું તાર બનાવીને બોલાવું ત્યારે દીકા કઈને જ બોલાવું. એમ? હા, તું કેમ કે દીકા? કીધું એમ. હાલ દીકા ભાખરી થઈ ગઈ. તા દીકો શેર સો રે ઓ. બાપુ બાપુ ઈ ભલે દીકો કે હું કોઈ દીકો કહું? તમે તો મારા બાપ છો. ઈ મને કે પ્રેમથી દીકા કે હું નહીં કહું, પણ બાપુ ન કહું. નોખ અવની હા. એ ઢૂંઢી એ તમે જમાવો. તો અમને તું હવે બાપુ આટો લપાઈને બેહી જ જા. અમને તમારા દીકા અડી ગયા. ઓલી બાજુ ના ના આયા જ આયા. આ સિંહાસન સામે છે. જાય ધાપા કૂતરી. બેહી જા. મહેમાન ને રમાડજી હો. મહેમાન ભેગું રમવું છે આજ તો. એકવાર પાછું થઈ જાય. હા બેનડી. સામેની નગરી દેખાય. હા, પિંગલગઢ નગરી છે એવું? અને પટિયાર બાપુ રાજ કરે છે. ભલે મારી બેન. જય હો ઢૂંઢી, જય હો. એલી કોને આરે વાત કરે? ડેલીએ એને અંદર લઈ લે. હાલો ને અંદર બોલાવે છે. જાઓ જાઓ, તમારું છે બધું. જાઓ હા એવા છો. મારી બેટી જો. આ તો હાવ અજાણા. તમે તો હાવ અજાણા છો. એ અજાણા હોય ને તો જ અહીંયા અમે આવ્યા હોય. તમે તો કોઈ દે મોણ પરની શેરીઓમાં જોયા નહીં. આજ બધી ભૂલા કોણ પડી છો ગયા. તમે? હે? કોણ છો? કેમ જોતા ખબર ના પડી તમે કોણ છીએ? જોતા ખબર પડતી હોય તો થોડી તમને પૂછી. એમ હા. એમ તો અમે ગોરદાદા છીએ. ને ખૂંકી લે ને. ખૂંકી લે. હવે નાક બંધ થઈ જાય નકર તો ઊંઘી લે. ના ના ઊંઘી લે, ઊંઘી લે. ઈચ્છા તારી નાગેણું. કોણ છો તમે? કીધું તો ખરી ગોરદાદા છીએ એમ. ઈસેના લોટ ના આવે. મેંદા લોટ ના. એલા મેંદાનો લોટ તો તારો હોગો સીકણો હોય. એ તારા હગા ઈ શીકણા છે. બહુ શીટકા નો પડતી અડો ખાલી આમ. એમ આ સીકણા છે હો. તે એમ એમ નહીં કોઈ દી મેંદાના લોટ ના હોય. અમને શું ખબર, અમે તો કોઈ દી આ શેરી બારીયું નથી નીકળ્યું. એમને તમે આ કામ કઈ જોયું કે કઈ જોયું જ નથી? અમે તો ઘણું જોયું દાદા. હે હે હા. મૂળ તાજ ગામના ને. ત્યાજ ગામના તમને કઈ શંકા છે? આધાર કાર્ડ બતાવું મારું વાલા? આ પણ તો અમે ગોરદાદા છીએ. ઈ કોઈ દી લોટના ન હોય. અદા છો, અદા. જો ઈ અદા. હે હા. ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ. હા જો ઈ જ અમે. કાલ જો અહીંયા જતા કાલ બંગલે જ વિધિ કરી કાલ. તઈ એમ કયો ને, પણ આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નકર માથું ફોડી નાખશું. નાનો એવો હા, ટીણીઓ ટીણીઓ. કયું ડોકશો બટા? 100 વાહનો 100. મુશી જોતા લાગતું નથી કેવડો સવી. તો બોલતા આવડતું હશે ને આને તો? અરે બધુંય બોલતા શીખી ગયો. બોલે બધુંય બોલો, હા. બધુંય. બોલ તો મારો દીકરો. ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા કમલેશભાઈ ઢૂંઢી બે બધું હું બોલું હારું કેમ? બોલે હું? તો બોલતા શીખી ગયો, એમ તો હાલતાય શીખી ગયો. પાપા પગલી પાડે? હા, જો જો જોઈએ? બધું શીખી ગયો, બોલતા હાલતા ખાતા સી કરતા કેમ? બધું આવડે. એમને કેમ લટક મટક હાલે? એમાં એવું છે કે એ નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. તો અમને હા. તો હવે એક સેલું આપી દો એટલે પૂરું થઈ જાય. આમાં લાગુ પડે. હવે ટકોય પાકી ગયો, એમાં પૂરું થઈ ગયું જો. ઠૂસ થઈ ગયું. હે? હાલે આમાં. અને એમ નહીં, હા. આ તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલું શ્રીફળ. એમ નહીં, શ્રીફળ લઈને અહીંયા ઠેઠ ધક્કો ખવાય. કા કેમ નો ભાઈ? એ મને કીધું હોત તો હું હનુમાન બાપાને ડેરીએ વધેરી આવત. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સાલોતરા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારો 3 રૂપિયા નો ખાલી. એ ઈ દઈ દેઈ. પાણીપુરી ઊભી ઊભી 3 કોરી ખાઈ ગઈ ત્યાં નો દીધા અને તો નારિયેળ ના દઈ દેતી છે. તો અમાર વાહોવાય રખડશો. હું ત્યાં ઓટલે જ બેઠો હોય. ઓટલે નંદાવલ ઓટલે. પણ અમે નંદા ઓલે હાલતી જ નથી. એ તું હાલેસ ક્યાં લી? એ અમે સોરઠિયા વાળી સર્કલ થઈને સીધી ગ્રીન લાઈન ચોકડી. ભક્તિનગર સ્થળ છે ને એ, પૂછે હું છે? પણ હું કામ એને ભાઈ બેન બાતો હો? હટ! બહુ સારું લાગ્યું મને. અમાર બેન છે, કા? અમાર બેન છે. આ કોણ છે? તો તમને એમ કહેવાય કે બે માણા બાથોમાં. કા?
તમારે એમ કેવું જોઈએ કે બે મારા વાતોમાં હારા નો લાગો. એમ નહીં, તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો? આને તો શું લગ્ન કરવાની ઉતાવળ. ઉતાવળ તો હોય ને તો તમારે એમ કહેવાય તાર બેન છે એમ. પાણી ભરવા આવ્યું, પાણી આવ્યું છે 5 વાગે ગોઠણ જેવડો તો શું છે લે? જેમ કેવાય બહુ. તો મારી પાટલા હાવ બસ. હાલ કાંઈ નથી કહું, મારી પાટલા હાવ હો. અને આમ જોવો આ ઈ શ્રીફળ નથી, આ છે લગ્નનું શ્રીફળ. એ બાપા, લગ્નમાં શ્રીફળ આવે? હું કે લગ્નમાં શ્રીફળ આવે? હાઈ કે તું તો શ્રીફળ ની વાત કર, મેં તો કોઈ દી કાસ્ટલી નથી જોઈ. તો મેં તો કાંઈ નથી જોયું. તો તમે બધા જોયું હું સ્ટાર વાળા માંડવા. એથી એક બીજા કે જોવા મળ્યા જ નથી. હે? કેમને શ્રીફળ વગર કદી લગ્ન થાય? એ દાદા, અમારા રજવાડામાં લગ્નનું નામ જ ન લેતા. કા કેમ નો લો? અમારી ગામની બાયુને પૂછો કે મારા 4 વાર લગ્ન થયા ને 5 વાર છૂટું થયું, કોઈ દી મેં આવું શ્રીફળ ન જોયું. આરારારા રે. લોટકી મરી હો તુંય. કા? 5 ને ઉલાડીને ખાય આઈને. એ હું છે મારી નથી આવી, તો એ છૂટું કરીને વી આવી. તે ક્યાંય ઠેકાણે ન પડી. ઈશા તારી નાગણ ક્યાંક તો ઘર બાંધીને બેસી જવાય. એ મળી જાહે. ટોટી એમને પણ શ્રીફળ વગર કદી લગ્ન થાય? એ થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે બે બેનું એ કર્યું કઈ રીતે? લગ્નની રીતે લગ્ન. એલા તોય કે લગ્નની રીતે લગ્ન? એલા મૂકો ને લવ મેરેજ વાળ્યું મર્યું છે. કાંઈ તે હોય આવ્યું ક્યાં? તે તમારા બાપ નારિયેળ વગરનું થાય? પણ કાં ભાસ કાપડ લીધા? ના ન કહો ઢૂંઢી ન કહો બેન. શું છે ઈ? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. તારી ખીર આવીને મારા ધ્યાન કોણ રાખશે? આ આવી ગયા ધ્યાન રાખવા વાળા. અહીંયા આજીવન નો રે નારિયેળ લઈને આવ્યા છે. એમ નહીં, પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. તે તારી ખીર વાળી શું તે જમવાનું કીધું આજ? એ મારી ઘરે સુરત થી મહેમાન આવ્યા ને, તે મેં મંચુરિયમ બનાવ્યું છે. હા, ઈ રેવા દે મનસુરિયમ દેખીને મને કાક થાય. કાં? મને ખાતા નો બાપા સાવતા નો રે ખાવું કેમ? પણ મેં નાની નાની ગોળી બનાવી છે, આખી આખી ગળી જવાની. આખી આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને. મારા બાપુ મનસુરિયમ ફનસુરિયમ માનત ખાવું હો ભાઈ. એ તો મારા ઘરે આવે. મારા ઘરે તમારે કીધું મારે ટૂંટી બેન. પખોરા. હે? પખોરા. શું ફકોરા? તોતડીના પેટની હરકું બોલ ને ફકોરા. એ તે તારી ડોઈ હું ફકોરા? ઈ તો હરખું જ બોલે છે, પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે. શું કે છે ઈ? ઈ એમ કે છે પકોડા. પકોડા હા. નથી ખાવા તારા ફકોડા. જા કેમ? તારી હાહુન ખવડાવજે જા. એ હું છે કઈ એની હગાઈ થઈ જાય મારી વાત સાંભળ, પકોડા ખાવા આવે તો દીવા દાંડી ખાવી? એ તારી હાહુન ખવડાવી જા તારી દીવા એમ દાંડી. નહીં, એની હાહુ ને શું છે? કઈ હાહુન નો મોકલાય? એ અમારે ઈ લોકો હારે લગન સુધી કઈ સંબંધ જ ન હોય. કેમ કાઈ સંબંધ નહીં? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. ઈ બધા એની ઘીરે હા. અને તમે બધા તમારી ઘીરે. હા. અને હું પાછો કોકના ઘીરે. હું પાછો કમલેશભાઈ ઘીરે. હારું બેનું બાય. હાય ટુટી બેન બાય. આવજે ટુટી ભાઈ, આવજે મારી બેનડી. એ ઠાણાણી નો કઈ ઠાંડણી કહેવાય. બધું ગોગડિયું લાગો છો. ઠાણાણી આવજે ટુટી બાય બેનડી. કાલ પાસે આવજો. જા પરકેલ છે આવજો. જોને મોટો જંબો, હે મોટો